હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય ચેનલ શ્રદ્ધાસ ગીતા ચેલેન્જ ડે 7. 7મો શ્લોક છે, અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્નિબોધ દ્વિજોતમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રમીવિતે. હવે આ 7મા શ્લોકમાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યને સંબોધીને કહે છે, હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ આચાર્ય, આપણા સૈન્યમાં જે નિપુણ, શક્તિશાળી અને વિશેષ લોકો છે એની પણ હું તમને ઓળખાણ કરું કે કોણ કોણ છે એ હું તમને કહું, તમને યાદ અપાવું. હવે આ કહેવા પાછળ દુર્યોધનનો ભાવાર્થ શું હતો? એને દ્રોણાચાર્યને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ કહીને સંબોધ્યા, દ્વિજોત્તમ એટલે કે તમે એક બ્રાહ્મણ શ્રેષ્ઠ સાથે સાથે એક લડવાવાળા યોદ્ધા પણ છો, એ યાદ અપાવ્યું. અને બીજું, હું તમને આપણા સૈન્યમાં મહારથોનું તમને કહું છું, યાદ અપાવું છું. એનો અર્થ દુર્યોધનનો શું હતો કે જેમ સામે વાળા પક્ષમાં, પાંડવોના પક્ષમાં મહારથો છે, તો આપણા પક્ષમાં પણ એનાથી ઓછા મહારથો છે એવું ના માનતા. આપણા પક્ષમાં પણ એટલા જ શક્તિશાળી મહારથો છે. તો આ ઇન્ટ્રોડ્યુસ કરાવું છું એ કહેવા માટેનો શ્લોક છે. હવે પછીના જે શ્લોક આવશે ને એમાં અન્ય સૈન્યમાં કોણ શૂરવીરો મહારથો છે એ લોકોના નામ આવશે. તો આ શ્લોક આટલું કહેવા માંગે છે. બરાબર છે. હવે આજે આ મારો 7મો શ્લોક થઈ ગયો એટલે મારું 1% ચેલેન્જ પૂરું થયું આજે. એની વાતની મને ખુશી છે કે મારા 7 શ્લોક સરસ રીતે મેં મોઢે કરી લીધા છે. થેન્ક યુ, તમે મને મોટિવેટ કર્યા કરો છો એના માટે. બીજું એક વાત એ શેર કરીશ કે મારા આ વિડીયો જોઈને એક બેન છે, એ પણ એમના છોકરાઓને હવે શ્લોકો શીખવાડવાનું ચાલુ કર્યું છે અને એના વિડીયો એ મને મોકલે પણ છે. તો એ જોઈને મને બહુ જ આનંદ થયો કે આ વાત બીજાને પણ ઇન્સ્પાયર કરે ને જેટલા લોકો આપણી શ્રીમદ ભગવદ્ ગીતાને સમજે, એટલીસ્ટ શ્લોકો પણ આપણે પાકા કરીએ ને તો બી બહુ શરૂઆત આપણે ત્યાંથી કરી શકીએ છીએ. તો આ જોઈને મને બહુ જ આનંદ થયો કે જો મારા સાથે લોકો આ રીતે સાથે એ પણ પ્રયત્ન કરશે ને તો મારી મહેનત ડબલ સફળ થશે. હું તો મારા માટે જ કરી રહી છું, મને પાકા થાય એટલે, પણ મને જોઈને જો બીજા પણ ઇન્સ્પાયર થતા હોય તો મારા માટે આ ડબલ ખુશીની વાત છે. તો બહુ જ આનંદ થયો. થેન્ક યુ બેનને કે એ પણ આટલો સરસ પ્રયત્ન કરી રહ્યા છે. એમનું નામ કાજલબેન છે, હું તમને કહી દઉં. તો એ પણ બહુ ખુશ થયા કે હું આ રીતનું હું વિડીયોઝ બનાવું છું અને એમને જોઈને મને પણ બહુ આનંદ થયો. થેન્ક યુ બધાના સપોર્ટ માટે. મને આમને આમ આવી રીતે સપોર્ટ કરતા રહો અને મોટિવેટ કરતા રહો અને પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.